गाड़ी वाला आया घर से कचरा निकाल, लेकिन गाड़ी की हालत देखकर कचरा वापस घर में रखना पड़ेगा। કંઈક આવી જ પરિસ્થિતિ મહાનગરપાલિકા રાંદેર ઝોનની કચરાની ગાડીઓની જોવા મળી રહી છે। મહાનગરપાલિકા રાંદેર ઝોન દ્વારા આ કોન્ટ્રાક્ટ વેજ પર આપવામાં આવ્યું છે અને આ એજન્સી GWIPL ડોર ટુ ડોર કચરાની ગાડી કાયદાઓને વારંવાર બેફામ પોટલા બનાવીને રોડ પર ફરી રહી છે। બેફામ આ કાયદાને કોઈ ડર જ નથી તેમ ફોટોમાં દેખાઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકા રાંદેર ઝોન વિસ્તારમાં કાયદાઓને તાર તાર કરતા નજર આવી રહી છે। એક તરફ દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે કાયદાઓનું પાલન કરો, સ્વચ્છતા જાળવો અને સુરક્ષિત રહો, અને એક તરફ રાંદેર ઝોનના એજન્સી GWIPL ડોર ટુ ડોર કચરાની ગાડી કાયદાઓને વારંવાર બેફામ પોટલા બનાવીને રોડ પર ફરી રહી છે। સ્પષ્ટપણે ફોટોમાં દેખાઈ રહ્યું છે અને મહાનગરપાલિકા રાંદેર ઝોન SMCના અધિકારી કેમ કાયદામાં એને લાવી નહીં શકતી? શું કારણ છે કે રજૂઆત કરવા છતાં પણ કાયદા અનુસાર કાયદામાં નથી લાવી શકતી? આ ફોટોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જેટલા વધુ અને મોટા પ્રમાણમાં કચરાની ગાડી પર લટકેલા આ પોટલાઓ જોવા મળી રહ્યા છે, તેનાથી શક્ય છે કે અવારનવાર કરનારા રાહદારીઓ તથા આવતી જતી ગાડીઓથી ટકરાવ થઈ શકે છે, જેના કારણે કોઈ પણ નાની મોટી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા છે। આ ઉપરાંત કચરાની ગાડીઓમાં સગીર વયના નાના બાળકો પણ જોવા મળે છે। શું મહાનગરપાલિકા રાંદેર ઝોન આ પ્રકારની બેદરકારીને નજરઅંદાજ કરી રહી છે? શું આ પ્રકારની બેદરકારી પર કાબુ કરવા મહાનગરપાલિકા રાંદેર ઝોન સક્ષમ નથી? આ પ્રકારના ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।